મિત્રો, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ પૂર્વના નાગરિકોને એક અનોખી ભેટ મળવા જઈ રહી છે. અમદાવાદ પૂર્વના નારોલથી નરોડાને જોડતા અંદાજે 24 કિલોમીટર રોડને આઇકોનિક બનાવવામાં આવશે. આ રોડ માટે અંદાજે ₹260 કરોડનો ખર્ચ થશે. તેના માટે સત્તાવાર ટેન્ડર પણ જાહેર કરી દેવામાં આવે છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગભાઈ દાણી દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ આઇકોનિક રોડ કેવો બનશે તેની એક રૂપરેખા આપણે જોઈ લઈએ. મિત્રો, નારોલથી નરોડા સુધી તૈયાર થનાર 14 કિલોમીટર લંબાઈના આઇકોનિક રોડની પહોળાઈ 60 મીટરની રહેશે, જેમાં બંને તરફ 2-2 મીટરની ફૂટપાથ આપવામાં આવશે અને બંને તરફ 10.50 મીટરના સર્વિસ રોડ પર આપવામાં આવશે. જ્યારે બંને તરફ મિક્સ લેન જે છે, મિક્સ ટ્રાફિક માટે 10.50 મીટરની જગ્યા છોડવામાં આવશે અને રોડની વચ્ચે જે હયાત BRTS લેન છે તે 8 મીટરની હયાત રહેશે. આ રોડ બનાવવા માટે અંદાજે 260 કરોડનો ખર્ચ આવે તેવી શક્યતા છે. રોડને વધુ આકર્ષક બનાવવા માટે બંને તરફ પ્લાન્ટેશન કરવામાં આવશે. રાહદારીઓ માટે સ્ટ્રીટ ફર્નિચર પણ મૂકવામાં આવશે. અંડરગ્રાઉન્ડ યુટિલિટીઓ માટે ક્રોસ પાઇપલાઇનની સુવિધા થશે. તેમજ ઠેર ઠેર અમુક અંતરે ડસ્ટબિન મૂકવામાં આવશે જેથી ગંદકી ન થાય. મિત્રો, આપણે જોયું કે આ રોડની લંબાઈ 14 કિલોમીટર રહેશે અને તેની પહોળાઈ 60 મીટરની રહેશે. બંને તરફ નાગરિક રાહદારીઓને સગવડતા માટે ફૂટપાથ પણ બનાવવામાં આવશે અને BRTSનો જે હયાત કોરિડોર છે તેને કોઈપણ જાતનું નુકસાન નહીં થાય, તેમાં કોઈપણ જાતની વધઘટ કરવામાં આવશે નહીં અને એ મુજબ જ BRTS કોરિડોર રહેશે. આ રોડને જનરલી આઇકોનિક રોડની જેમ જે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી કર્યો તે રીતે ડેવલપ કરવાના બદલે એની પર રીસર્ફેસિંગ કરવામાં આવશે, જેનું મૂળ કારણ છે કે ટૂંક સમયમાં જ આ રોડ પરથી મેટ્રો ટ્રેનનું કામ પણ શરૂ થઈ જશે, જેના કારણે કોઈ મોટી તોડફોડ થાય અને ફરીથી કામ કરવા ના આવે અને આર્થિક નુકસાન થાય કોર્પોરેશનને, તે આર્થિક નુકસાન ના આવે તે બાબતને ધ્યાનમાં લઈ અને એક વ્યવસ્થિત રીતે રોડ ડેવલપ કરવામાં આવશે અને નાગરિકો માટે થોડા અંતરે વિવિધ પ્રકારની સુવિધા આપવામાં આવશે. એક અંદાજ એવો પણ છે કે આ રોડ તૈયાર કરવા માટે કોઈ મોટા ડિમોલેશન થશે નહીં અને જેના કારણે આ રોડ પર વસતા નાગરિકો કે કોમર્શિયલ મિલકત ધારકોને કોઈપણ પ્રકારની નુકસાન થાય તેવી શક્યતા ઓછી માનવામાં આવે છે. મેટ્રો ટ્રેન થયા બાદ આ રોડ પર ત્રણ પ્રકારના ટ્રાન્સપોર્ટેશન થઈ જશે, જેમાં BRTS, મેટ્રો અને સાથે સાથે AMTSની પણ સગવડ ઉપલબ્ધ થઈ જશે. પૂર્વ વિસ્તારમાં જે પ્રકારની રહેણાંક મિલકતો વધી રહી છે અને નાગરિકો વસવાટ કરી રહ્યા છે તેને ધ્યાનમાં લઈને આ પ્રકારે અમદાવાદનો સૌથી લાંબામાં લાંબો આઇકોનિક રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં સત્તાધારી પાર્ટી દ્વારા આ આઇકોનિક રોડ માટે જાહેરાત કરવામાં આવી હતી અને નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં જ તેના ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. આમ સત્તાધારી પાર્ટીએ સીધો સંદેશો આપ્યો છે કે અમે જે જાહેરાતો કરીએ છીએ તે પોકળ હોતી નથી, પરંતુ નક્કર હોય છે અને જે જાહેરાત થાય છે તેના કામ પૂર્ણ પણ કરીએ છીએ. તેઓ સંદેશો પણ આપીને તેમના આક્ષેપો કરનારને ચૂપ કર્યા છે. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.